મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર કાર્યની સંકલ્પના સ્પષ્ટ કરી કે કેવી રીતે કાર્ય થાય છે, કાર્ય ધન, ઋણ કે શૂન્ય ક્યારે હોઈ શકે, કયા ફેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે કે કાર્ય ધન, શૂન્ય અને ઋણ હોઈ શકે, કાર્યનું ઉર્જામાં જે રૂપાંતર થાય છે એમાં આપણે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા વિશે પણ ચર્ચા કરી લીધી. સ્થિતિ ઉર્જામાં ગ્રેવિટેશનલ ફોર્સ જે છે, ગુરુત્વાકર્ષણ બળના કારણે જે રીતે કાર્ય થાય છે અને એ જે રીતે એના પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એ બધી ચર્ચા આપણે કરી લીધી. ત્યારબાદ સ્થિતિસ્થાપકીય જે સ્પ્રિંગ છે, સ્પ્રિંગના છેડે લગાડેલ બ્લોકને સ્થાનાંતર કરાવીએ છીએ ત્યારે જે એની અંદર સ્પ્રિંગ બળ પ્રોડ્યુસ થાય છે, એ સ્પ્રિંગ બળની વિરુદ્ધ કેવી રીતે કાર્ય થાય છે, પુનઃસ્થાપક બળ શું છે, બધી આપણે ચર્ચા કરી લીધી. પણ વિદ્યાર્થી મિત્રો, હવે જે છે એ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે પાવર છે. હવે પાવરને એક સિમ્પલ બેઝિક કોન્સેપ્ટથી તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે પાવરને કેવી રીતે મેઝર થાય, પાવરનો રોલ શું છે. દાખલા તરીકે આ એક બ્લોક છે એમ દળનો, આ પણ એમ દળનો બ્લોક છે, રાઈટ. હવે આ જે બ્લોક છે ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે અહીંયા આ પોઝિશન પર લાવવો છે. આ બ્લોક એમ જે છે એને અહીંયા લાવવો છે, અહીંયા મૂકવો છે આપણે અભરાઈ ઉપર, એવું સમજો તમે. હવે એના માટે હું બે વ્યક્તિને સિલેક્ટ કરું છું. એક વ્યક્તિને આ બ્લોકને અહીંયા મૂકવાની જવાબદારી સોંપું છું, બીજા વ્યક્તિને અહીંયા મૂકું છું. હવે તમે લોકો એક બેઝિક વસ્તુ એ ભણી ગયા કે એમ દળનો પદાર્થ હોય એ કેટલી ઊંચાઈએ જાય છે સંદર્ભ સપાટીથી, તો કે બંને વ્યક્તિ જે બ્લોકને અહીંયા મૂકવાના છે તો આ પદાર્થનું દળ બંને વ્યક્તિ માટે સમાન છે. ગ્રેવિટેશનલ એસેલરેશન પણ બંને માટે સમાન છે, પણ આ બંનેને જે હાઈટ ઉપર લઈ જવાના છે એ હાઈટ પણ સમાન છે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગયું કે આ બંને વ્યક્તિ એક અને વ્યક્તિ બે એ પોતે આ બ્લોકને આ એક વ્યક્તિ આ માર્ગે લઈ જશે અથવા તો બીજો વ્યક્તિ આ માર્ગે લઈ જશે. થતું કાર્ય સમાન જ હશે. આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, સંરક્ષિત ક્ષેત્ર છે એનો કોન્સેપ્ટ આપણે ભણી ગયા છે, બરાબર. તો સમજો હવે તમે કે આ આપણો નંબર 1 છે, આ આપણો નંબર 2 છે. ઓકે, હવે નંબર 1 જે છે એને આપણે અહીંયાથી અહીંયા લાવીએ છીએ, અહીંયાથી અહીંયા વ્યક્તિ એક આ બ્લોકને અહીંયા લાવે છે, વ્યક્તિ બે આને અહીંયા લાવે છે. હવે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે બંને કરવું પડતું કાર્ય સમાન છે. ફાઇન, બંનેને કરવું પડતું કાર્ય કેવું છે? સમાન છે. પરંતુ આ બંનેમાંથી પાવર કોનો સૌથી વધારે છે એ શેના પર ડિપેન્ડન્ટ છે? તો સમજીએ છે કે દાખલા તરીકે આ વ્યક્તિ એકને થતું જે કાર્ય છે ને વિદ્યાર્થી મિત્રો, થતું જે કાર્ય છે ને બંને માટે કેવું છે? સમાન છે. પણ દાખલા તરીકે વ્યક્તિ એક જે છે એને આ એમ દળના બ્લોકને અહીંયા લાવવા માટે 5 મિનિટનો સમય લાગે છે, જ્યારે વ્યક્તિ બે જે છે એને 10 મિનિટ લાગે છે. એનો મતલબ એ કે બંનેને કાર્ય તો સરખું જ કરવાનું છે, પણ આને સમય ઓછો લાગે છે, આને સમય વધારે લાગે છે. એનો મતલબ એ કે આ વધારે શક્તિશાળી છે, આ જે છે કેવો છે? વધારે શક્તિશાળી છે, આનો પાવર વધારે છે. તો કાર્ય કરવાનો જે સમય દર છે, પાવર એટલે આપણે શું કહ્યું તો કે પાવરને આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યો કે પાવર એટલે બીજું કંઈ નહીં પણ કાર્ય કરવાનો સમય દર. એટલે સરેરાશ પાવર, એવરેજ પાવર જો તમારે શોધવો હોય, સરેરાશ પાવર, તો થતું કાર્ય છેદમાં લાગતો કુલ સમય, તો W છેદમાં ડિવાઇડેડ બાય T. એટલે થતું કાર્ય અને તે માટે લાગતા સમયનો જે ગુણોત્તર છે એને બળનો સરેરાશ પાવર કહીએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ એવરેજ પાવર, મીન પાવર. એટલે આની વ્યાખ્યા આપણે આવી લખી શકીએ છીએ કે ભાઈ કાર્ય W અને તે માટે લાગતા કુલ સમય T
T ના ગુણોત્તરને બળનો તે બળનો જે બળને કારણે એ ઉપર જાય છે એ બળનો સરેરાશ પાવર કહેવાય છે. ક્લિયર? તો આ સરેરાશ પાવર છે વિદ્યાર્થી મિત્રો. અને તમે એ પણ ભણી ગયા કે જો સમયગાળો, હવે એક વસ્તુ છે કે આ ચલ બળની અસર હેઠળ કાર્ય કરે છે, કારણ કે અહીંયા ક્ષણે ક્ષણે એના પર લાગતું બળ જે છે બદલાશે કે નહીં બદલાય? ક્ષણ પૂરતું બદલાશે, એટલે ક્ષણ પૂરતું કોન્સ્ટન્ટ રહેશે. કેમ? તો કારણ કે આપણે આ પદાર્થને પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ લઈ જઈએ છીએ, તો ગુરુત્વ પ્રવેગમાં બહુ માઇનોર ચેન્જીસ આવે છે, અતિ સૂક્ષ્મ ચેન્જીસ આવે છે. એટલે ચલ બળની અસર હેઠળ કાર્ય આપણે કહી શકીએ છીએ, પણ મોમેન્ટરી આપણે એને કેવું કહીએ છીએ? મોમેન્ટરી કેવું કહીએ છીએ એને આપણે? ચલ બળ. બરાબર? તો હવે તમે જુઓ કે આપણો જે સરેરાશ પાવર છે, આ સરેરાશ પાવર એનું તાત્ક્ષણિક મૂલ્ય તમારે વ્યાખ્યાયિત કરવું હોય તો પાવરનું આપણને ઇક્વેશન મળશે, ધેટ ઇઝ dw/dt. અને અહીંયા w જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ f/dx પણ લઈ શકાય અથવા f/dr પણ લઈ શકાય. તો અહીંયા આપણે મૂકીશું d/dt f/dr. બરાબર? હવે અહીંયા આવશે f કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર રાખીશું અને d/dt ઓફ r. ક્લિયર થશે? ક્લિયર થશે? તો અહીંયા આવશે f અને સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલનને આપણે કહીએ છીએ વેગ. તો આ વિદ્યાર્થી મિત્રો તમને એક ઇક્વેશન બહુ કામ લાગવાનું છે, 12th ની અંદર પણ કામ લાગવાનું છે. અને આ જે છે આપણો તાત્ક્ષણિક પાવર થયો. આ કયો પાવર થયો? તાત્ક્ષણિક પાવર થયો. હવે પાવર જે છે એ પણ આપણો કાર્ય જેમ અદિશ રાશિ છે, ઉર્જા જેમ અદિશ રાશિ છે, એમ પાવર પણ આપણી અદિશ રાશિ છે. બરાબર? પાવર પણ કેવી છે? અદિશ રાશિ છે. અને એનો એકમ, તમે એકમ શોધવા જશો તો એનો SI એકમ વિદ્યાર્થી મિત્રો વોટ છે. જેમ્સ વોટની યાદમાં એને W તરીકે પણ લઈએ છીએ. એટલે આવું કહી શકીએ કે પાવરનો એકમ આના ઉપરથી કયો થશે? કાર્યછેદમાં સમય એટલે જૂલ પર સેકન્ડ પણ થશે. જૂલ પર સેકન્ડ પણ થશે. ધેટ મીન્સ કે 1 વોટ જે છે ને ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ પર સેકન્ડ. આનો મતલબ શું કે એક સેકન્ડમાં જો કોઈ પદાર્થ પર થતું કાર્ય 1 જૂલ હોય તો એના પર થતું કાર્ય 1 વોટ છે તેમ કહેવાય. અને તમને ખબર છે કે સ્ટીમ ટર્બાઇન જે શોધ્યું હતું એ જેમ્સ વોટે શોધ્યું હતું, અને એની યાદમાં આપણને વોટ એકમ મળ્યો છે. ક્લિયર? બીજો એક મોટો એકમ છે, પાવરના એકમોની જ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એક મોટો એકમ છે ને ધેટ ઇઝ હોર્સ પાવર. કેવું નહીં કહેતા આનામાં ઘોડા જેવી તાકાત છે, એટલા માટે હોર્સ પાવર નામ આપ્યું. અને એની સંજ્ઞા છે ધેટ ઇઝ HP. અને 1 HP જે છે ને એ એક માર્ક્સમાં તમારે યાદ રાખવાનું. 1 HP છે ધેટ ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. 1 HP ઇઝ ઇક્વલ ટુ 746 વોટ. એક માર્ક્સમાં પણ તમને આ પૂછી શકાય. ક્લિયર? બીજો બહુ જ અગત્યનો એકમ જે આપણા વીજળીનું જે આપણો ઘરમાં જે આપણું મીટર છે, ઇલેક્ટ્રિસિટી કંપની આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિક મીટર મૂક્યું છે જેમાં આપણને લાઇટ બિલ આવી રહ્યું છે. લાઇટ બિલ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આવે છે તમને ખબર છે? ધ્યાનથી તમારી પાસે જો અત્યારે ઘરમાં ડિજિટલ મીટર હોય તો એ ડિજિટલ મીટરનો જે ડિસ્પ્લે છે, ડિસ્પ્લે ઉપર થોડીક વારે કોઈક ને કોઈક વેલ્યુ ત્યાં ડિસ્પ્લે થઈ રહી છે. ટાઈમ દેખાતો હશે, ડેટ દેખાતી હશે, કરંટ રીડિંગ દેખાતું હશે, કેટલા કરંટ એમ્પિયર અત્યારે કન્ઝ્યુમ કરી રહ્યું છે, કેટલા વોલ્ટેજ આવી રહ્યા છે. આ બધા પેરામીટર્સ એક ચોક્કસ સમયના અંતરાલે ત્યાં રિપીટ થયા છે. તો જસ્ટ વિડીયો પોઝ કરી અથવા તો વિડીયો કમ્પ્લીટ કરીને તમારું 5 મિનિટ માટે કે 7 મિનિટ માટે આ મીટરનું ઓબ્ઝર્વેશન કરજો. અને આ મીટર ઉપર જે પેરામીટર વિદ્યાર્થી મિત્રો તમને ખાલી દેખાય છે નોટ ડાઉન કરજો, તમને બહુ કામ લાગશે. એ જ સાચું ગણિત છે કે એ જ સાચો એપ્રોચ છે કે તમને ખબર હોવી જોઈએ
કે કેવી રીતે તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ કન્ઝ્યુમ થાય છે. તમને ખબર છે આપણે સામાન્ય રીતે આ ભાષા વાપરીએ છીએ કે 100 આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણા 5 યુનિટ બળી ગયા, 7 યુનિટ બળી ગયા કે 100 યુનિટ બળી ગયા. તો આપણે જે યુઝ કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો એ 1 યુનિટ શબ્દ વાપરીએ છીએ. આ 1 યુનિટ વાપરીએ છીએ. અને આ 1 યુનિટ એટલે કેટલું? આ 1 યુનિટ એટલે કેટલું? તો કે 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1 kWh જેને કહીએ છીએ. આના વિદ્યાર્થી મિત્રો વંચાય છે પણ આવી રીતે 1 કિલોવોટ અવર. JEE નીટના ક્વેશ્ચન્સ હવે આપણે આના પછી જોઈ રહ્યા છે. બહુ ક્લિયરલી સમજી લેજો કે એક આપણે ઘરમાં એવું કહીએ છે ને કે 5 યુનિટ બળ્યા, તો 5 યુનિટ બળ્યા તો કેટલી વિદ્યુત ઉર્જા તમે વાપરી એ કેલ્ક્યુલેટ કરવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા તો 1 કિલોવોટ એટલે કેટલી ઉર્જા પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો એ શોધી નાખીએ. બરાબર? તો 1 કિલોવોટ અવર જે છે ને વિદ્યાર્થી મિત્રો એને જૂલમાં કન્વર્ટ કરવું છે. તો આપણે એને કેવી રીતે શોધીશું? તો કિલો મીન્સ 10⁻³ એટલે 1000 આવી ગયું. કિલો ફોર 1000. વોટ મીન્સ જૂલ પર સેકન્ડ આપણે અહીંયા મૂકી દઈએ છે. અને h મીન્સ અવર. 1 કલાક એટલે કેટલી સેકન્ડ? તો કે 3600 સેકન્ડ. તો સેકન્ડ યુનિટ તમારો કેન્સલ થઈ જશે તો વધશે કોણ? જૂલ. તો જુઓ તમને જે મળે છે દેટ ઇઝ 3600 ને ઉપર 3 મીંડા 1000 ના એ આ મળશે. તો વિદ્યાર્થી મિત્રો 1 kWh ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ અને ઇઝ ઇક્વલ ટુ 3.6. ચેક કરો, પોઈન્ટ અહીંયા મૂકું છું તો 6 ડિજિટ રહે છે તો ડેસિમલ પછી તો ઇન્ટુ 10⁶ જૂલ. વિદ્યાર્થી મિત્રો આપણા જીઈબી ની અંદર જ્યારે સમજી લેવાનું તમારે કે 1 યુનિટ ફરે તો આપણે આટલી વિદ્યુત ઉર્જા કન્ઝ્યુમ કરીએ છીએ. અને 1 યુનિટના દાખલા તરીકે 10 રૂપિયા હોય તો 10 યુનિટ યુઝ કરીશું તો આપણે એનું બિલ કેટલું આવશે? 100 રૂપિયા આવશે. પણ આ તમારા મગજની અંદર ક્લેરિટી હોવી જોઈએ કે તમે સ્વિચ તમારા એવું સમજો કે તમારા બધા જ ઘરના બધા જ લાઇટ કન્ઝ્યુમ અત્યારે 0 છે એવું સમજો. બધી સ્વિચો બંધ છે, ફ્રીજ, ટીવી બધું બંધ છે, રાઈટ? તો મીટર છે એ તમારું બંધ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે તમે દાખલા તરીકે ટીવી કે ફ્રીજ ને બધું ચાલુ કર્યું કોઈ એક મોમેન્ટે, ત્યારે ઘડિયાળ તમે લોકો નોટ ડાઉન કરી લો કેટલા વાગે તમે કંઈ કન્ઝ્યુમ કર્યું. તો જ્યારે મીટરનું રીડિંગ તમને દાખલા તરીકે 5000 બતાવે છે યુનિટ કે તમે અત્યાર સુધી વાપર્યા છે, અને જેવું તમે બધું મીટર ને બધું ચાલુ કરશો જ્યારે 5001 થશે રીડિંગ તો સમજવાનું કે 1 યુનિટ તમારું યુઝ થયું. અને 1 યુનિટ થાય એટલે એવું સમજવાનું કે આટલી વિદ્યુત ઉર્જા જૂલમાં 3.6 × 10⁶ જૂલ વિદ્યુત ઉર્જા તમે વાપરી. તો આપણે 1 યુનિટ એટલે આટલા જૂલ આટલી ઉર્જા વાપરીશું તો ઓટોમેટિક પેલું ડિસ્પ્લે છે ને 1/1/1/1 થયા કરશે, રાઈટ? તો બધા એવું કહે છે કે સર એસી ચલાવીએ તો વધારે બિલ આવે છે અને એસી ના ચાલે ત્યારે ઓછું બિલ આવે છે. તો ભાઈ એસી જે છે એનું કન્ઝ્યુમ જે કરે છે ને એ 2000 વોટ પાવર કન્ઝ્યુમ કરે છે. 2000 વોટ કન્ઝ્યુમ કરે તો કેટલા સમયમાં 1 યુનિટ બળી જશે એ ખાલી તમને જોઈ લેજો. જો તમારા ઘરે એસી હોય ને વિદ્યાર્થી મિત્રો તો તમારે શું કરવાનું ખબર છે? તમે વગર એસી બંધ હોય ત્યારે તમારું મીટર ફરે છે ને એ તમારે જોવાનું, અને એસી ચાલુ હોય ને ત્યારે તમારે જોવાનું કે કેટલા મિનિટ તમારું કામ થાય છે. તો હું તમને ખાલી એક વિદ્યાર્થી મિત્રો એક ટેબલ આપું છું, એક વર્ક આપું છું, ખાલી કરજો, રાઈટ? તમારે શું કરવાનું છે ખબર છે? એક ડેટ નક્કી કરી દેવાની અને એક ફિક્સ ટાઈમ નક્કી કરી દો, ભાઈ સવારના 8 વાગે કે રાતના 8 વાગે, જે ટાઈમ ફિક્સ કરવો હોય તે. તો જે ડેટ હોય તમારી ફર્સ્ટ જે કોઈ બી ડેટ હોય, સેકન્ડ જે ડેટ હોય, થર્ડ જે ડેટ હોય, તો 8 વાગે કેટલા યુનિટ બતાવે છે એ લખી લો. દાખલા તરીકે આજે અહીંયા 5000 છે, બરાબર છે? પછી બીજી દિવસે હું જોઉં છું તો એ મને 5015 બતાવે છે, ત્રીજે દિવસે 5020 બતાવે છે, ફોર્થ જે ડે છે એ દિવસે આપણને બતાવે છે 5040. તો સમજી લો કે આ 24 કલાકમાં આપણે 15 યુનિટ યુઝ કર્યા
આ 24 કલાકમાં આપણે 5 યુનિટ યુઝ કર્યા અને આમાં 20 યુનિટ યુઝ કર્યા. તો 1 યુનિટ એટલે આટલા જૂલ ઉર્જા, 15 યુનિટ એટલે આટલા જૂલ ઉર્જા. ક્લિયર? તો આ 15 યુનિટ જે છે એ 15 યુનિટ કન્ઝ્યુમ થાય, અહીંયા 5 યુનિટ કન્ઝ્યુમ થાય, અહીંયા 20 યુનિટ કન્ઝ્યુમ થયા વિદ્યાર્થી મિત્રો. અને તમે જોજો, જો ઉનાળામાં એસી ચાલતું હોય ને તો આ એક 24 કલાકમાં તમે 5 કે 7 કલાક પણ એસી ચલાવશો તો સીધા 30-40 પોઈન્ટ તમારા મીટરમાં એડ થઈ જાય છે. કેમ? બહુ ફાસ્ટ ફરે છે, કારણ કે એને ચલાવવા માટે ઉર્જા વધારે જોઈએ, તો એ વધારે ઉર્જા ખેંચે. જેવી વધારે ઉર્જા ખેંચશે તો મીટર ફાસ્ટ ફરશે. તો 5000, 5001, 2, 3, 4, 5 એ તમારું બહુ ફાસ્ટ ફરશે. રાઈટ? તો આના ઉપર જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ્સ હવે આપણે જોઈએ છે. તો યાદ રાખજો, પાવર માટે તમારે એના એકમો યાદ રાખવાના. આ એમસીક્યુ બને છે. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. પાવરનું આ ઇક્વેશન યાદ રાખવાનું છે. પાવરનું આ ઇક્વેશન યાદ રાખવાનું છે. અને હવે એના મેથેમેટિકલ કેલ્ક્યુલેશન બેઝ ઇક્વેશન્સ જોઈએ છે, જે તમને 1 માર્કમાં 2 માર્કમાં પૂછી શકાય અને નીટની અંદર પણ પૂછાય, JEE માં પણ પૂછાય. તો એવા એક્ઝામ્પલ્સ આપણે સાથે સાથે કરી લઈએ છીએ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આવી રીતે પૂછાય છે, જોજો ધ્યાનથી કે 50 વોટ ના કેટલા બલ્બ 10 કલાક સુધી ચાલુ રાખીએ તો 2 યુનિટ જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાય. મિત્રો આ 4 માર્ક્સમાં JEE નીટમાં પૂછી શકાય એવા ક્વેશ્ચન છે. અને આપણા બોર્ડની એક્ઝામની અંદર, આપણી જે રેગ્યુલર સ્કૂલની એક્ઝામની અંદર 2 માર્ક સુધી પૂછાય, 1 માર્ક સુધી પણ પૂછાય. ચિંતા ના કરો, આપું છું જોરદાર સોલ્યુશન તમને. એક ઇક્વેશન ખાલી યાદ રાખો, એક ઇક્વેશન ખાલી યાદ રાખો, તમારું કામ થઈ જશે. ક્લિયર છે? ક્લિયર છે? તો સૌથી પહેલા તો આપણે બેઝિક થિયોરિટિકલી ખાલી ઇક્વેશન એક ડિરાઈવ કરી લઈએ. એ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ચલો, દાખલા તરીકે આપણે લઈ લઈએ છીએ P જે છે એ આપણો પાવર છે, જે આપણને વોટમાં જ આપ્યો હોય. ઓકે, કેટલા બલ્બ? તો નંબર ઓફ બલ્બ જે છે એ ધેટ ઇઝ આપણે n લઈએ છીએ, એટલે કે આપણે પાવરની બલ્બની સંખ્યા, બલ્બ ની જગ્યાએ ટ્યુબલાઇટ શબ્દ પણ વાપરે, ગીઝર શબ્દ પણ વાપરીએ, તો એ કોઈ પણ હોઈ શકે. ધેટ ઇઝ n ને આપણે એક વ્યાપક સ્વરૂપે લખીએ તો એટલે શું કરીએ આપણે એને સંખ્યા, n એ આપણે શું છે સંખ્યા લઈ લઈએ. ચાલો, રાઈટ? 2 યુનિટ એટલે શેમાં આવશે? જૂલમાં. 2 યુનિટ મીન્સ 1 યુનિટ એટલે તમને ખબર છે 3.6 × 10⁶ જૂલ. તો 2 યુનિટ એટલે × 2 કરીશું, પણ એ શેમાં છે? જૂલમાં છે. તો જૂલ માટે આપણે સંજ્ઞા કઈ છે? ધેટ ઇઝ કાર્ય. તો W જે છે એ તમારી વિદ્યુત ઉર્જા હશે. એ તમારી જૂલમાં પણ હોઈ શકે, યુનિટમાં પણ હોઈ શકે. ક્લિયર છે? આ તમારે યાદ રાખવું છે. પાવર જે છે એ તમારો શેમાં આવશે? વોટમાં આવશે. અને સમય જે છે એ સમય અહીંયા જો તમે જ્યારે આ લો છો, વિદ્યુત ઉર્જા આપણી આ જે જૂલમાં જ્યારે આપણે લઈએ છીએ અત્યારે, અને પાવર જે છે ને વોટ એટલે શું આવશે ખબર છે? જૂલ પર સેકન્ડ. તો અહીંયા સમય જે છે ને એ જેમાં પણ આપ્યો હોય, જેમાં આપ્યો હોય તેને સેકન્ડમાં ફેરવવો. આટલું યાદ રાખો. અહીંયા 10 કલાક આપ્યા છે, આપણે t 10 કલાક નહીં લેવાનું, આપણે t ને શું કરવાનું? સેકન્ડમાં કન્વર્ટ કરવાનું અને કરવાનું જ. કેમ? તો જ ઇફેક્ટ, તો જ યુનિટ સેકન્ડ નલિફાઈ થશે, બાકી નહીં થાય. કારણ કે પાવર આપણે 50 વોટ એ જૂલ પર સેકન્ડમાં છે. આ વિદ્યુત ઉર્જા તમને યુનિટમાં આપ્યું હોય તો તમારે જૂલમાં કન્વર્ટ કરવી પણ પડશે. ક્લિયર છે? જૂલમાં કન્વર્ટ કરવી પડશે. અને સમય જે છે તમને જેમાં પણ આપ્યો હોય, કલાકમાં, મિનિટમાં, બીજા તો તમારે એને સેકન્ડમાં આપ્યો તો ઇશ્યુ નથી. પણ કલાક અને મિનિટ હોય તો તમારે એટલું યાદ રાખવાનું છે કે તમારે એને સેકન્ડમાં ફેરવવાનું ભૂલાય
નહીં. બરાબર, આટલું ખાલી યાદ રાખો. અને એક ઇક્વેશન તમને બતાવું છું. જુઓ, ઇક્વેશન એમને એમ નથી લાયા, આપણે ચિંતા ના કરશો. તમને ખબર છે પાવર છે ધેટ ઇઝ ઇક્વલ ટુ વર્ક ડિવાઇડેડ બાય ટાઈમ, રાઈટ? તો હાઉ મચ વર્ક, તો ધેટ ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ ટી. હવે આ વર્ક એક બલ્બ વડે થતું હોય, એક ટ્યુબલાઇટ વડે થતું હોય, કે n ઓબ્જેક્ટ વડે થતું હોય, તો ઇન્ટુ n આવશે. તો ધેટ ઇઝ ઇક્વલ ટુ, આ તમારે યાદ રાખવાનું છે, W ઇઝ ઇક્વલ ટુ NPT. બોલો, આટલું યાદ રહી જશે બચ્ચાઓ? W બરાબર NPT યાદ રહી જશે? ચલો, તો આ તમારે લખી લેવાનું, રાઈટ? અને પછી આનો એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ. તો એક્ઝામ્પલ બહુ ઇઝી છે, જોઈ લો. આપણે શું શોધવાનું છે? બે કેટલા બલ્બ, કેટલા બલ્બ, that is number of that you have to find out, that is n. So just go for n is equal to W divided by P into T. Okay, how much W is given? તો W that is equal to 2 unit. તો એને જૂલમાં કન્વર્ટ કરવાનું ભૂલાય નહીં. તો 2 યુનિટ એઝ ઇટ ઇઝ, બરાબર ને? W બરાબર 2 યુનિટ. ખબર પડી ને હું શું કરું છું? 2 યુનિટ. તો 1 યુનિટ બરાબર શું છે? તો અહીંયા લખું. ચાલો, 1 યુનિટ is equal to 3.6 into 10⁶ joule, right? So W means how much W? That is 2 unit, એટલે 2 into 3.6 into 10⁶ joule divided by P. P means how much power is given? That is 50 watt. So that is 50. See, આ જૂલ છે, રાઈટ? હું એકમ પણ અહીંયા આ એકમ તમારે દર વખતે લખવાની જરૂર નથી. આ તો ખાલી આ જ એક્ઝામ્પલમાં લખું છું, જેથી તમને ખબર પડે છેલ્લે શું વધે છે, રાઈટ? અને વોટ ઇઝ ટી? તો ટી ધેટ ઇઝ હાઉ મચ ટી? ધેટ ઇઝ 10 hour. તો 10 hour જે છે, તો એના ગુણ્યા આપણે શું કરવાનું? 3600 સેકન્ડ. ક્લિયર છે? તો આ જે છે તમે જુઓ, સેકન્ડ અહીંયા ઉડી જશે, જૂલ અહીંયા ઉડી જશે, બધું જ નીકળી જશે વિદ્યાર્થી મિત્રો. કશું નહીં વધે, કશું જ નહીં વધે. તો n ને તમે અહીંયા આનું સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, 3600 અહીંયાથી બધું સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો, તો તમને જવાબ જે છે એ 4 મળશે. 4, બરાબર? 50 ગુણ્યા 10 એટલે 500. 5 એઝ ઇટ ઇઝ રહેવા દો અને 2 મીંડા અહીંયા મૂકી દેશો, તો 360000 થશે. તો 3.6 into 10⁵ થશે. તો 3.6 કેન્સલ, ઉપર 10 વધશે, 10 દુ 20, 20 ભાગ્યા 5 એટલે 4 મળશે. સાદુરૂપ છતાં પણ આપી દેજો, તમારી ઈચ્છા. કેલ્સીમાં કરશો તો પણ ચાલશે. મિત્રો આન્સર આવી ગયો 4 બલ્બ. એટલે 4 બલ્બ તમે લઈ લો, કેટલા વોટના? 50 વોટના. 4 બલ્બ લઈ લો 50 વોટના, અને એને 10 કલાક સુધી ચાલુ રાખો. તમે સવારે બપોરે 12 વાગે સ્ટાર્ટ કરો, રાત્રે 10 વાગે બંધ કરી દો, એટલે 10 કલાક થઈ ગયા. તો 50 વોટના 4 બલ્બ લઈ લો તમે લોકો, અને એને 10 કલાક સુધી ચાલુ રાખશો, તો પેલું મીટર 2 જ યુનિટ ફરશે. ક્લિયર છે? આ રીતે તમારે આન્સર આપવાના છે. ઓકે, જોઈએ બીજો એક સરસ એક્ઝામ્પલ, ફાઇન એક્ઝામ્પલ બીજો. પછી તમને હોમવર્ક આપું કે ના આપું? બોલો, પછી હોમવર્ક આપું કે ના આપું? તમે કોઈ એવું કરો બચ્ચાઓ, તમે કહેશો એવું કરીશ. ચાલો, ઓકે. હવે આપણે લઈએ છીએ, જુઓ, તમને આવો પ્રશ્ન પૂછાય, 100 વોટ ના 100 બલ્બ 10 કલાક સુધી ચાલુ રાખીએ તો કેટલા યુનિટ ઉર્જા ખર્ચાય? યાદ રાખજો, તમને હવે ઉર્જા યુનિટમાં પૂછી છે. શેમાં પૂછી છે? યુનિટમાં. અને તમારી આવશે શેમાં? જૂલમાં. તો જૂલમાંથી પછી તમારે યુનિટમાં કન્વર્ટ કરવાનું. આટલા જૂલ એટલે 1 યુનિટ. તો જે ઉર્જા આવી એના બરાબર કેટલા, એ તમારે શોધવું પડશે. ક્લિયર થાય છે? ચાલો, લેટ અસ સ્ટાર્ટ અવર કેલ્ક્યુલેશન. 100 વોટના 100 બલ્બ. સી, તો પાવર ઇઝ ઇક્વલ ટુ 100 વોટ, and that is 100.
અને 10 hour that is time that is equal to 10 hour into 3600 આ શેમાં આવશે સેકન્ડમાં ક્લિયર છે હવે આપણે ઇક્વેશન તો મેં તમને કહ્યું આ જ વાપરવાનું છે અને ઉર્જા શોધવાની કઈ છે that is w is equal to npt so how much n that is 100 into 100 into 10 into 3600 ચાલો હવે આ કેટલું થશે એ જોઈ લો તો આ જે છે એ 3.6 into 3.6 into 10 raised to 3 બરાબર 3 4 5 6 7 અને 8 તો 3.6 into કેટલા આવશે 10 raised to 100 ગુણ્યા 100 તો આ થઈ ગયું તમને અને ટાઈમ આપ્યો છે that is 10 કલાક તો 10 ના ગુણ્યા 3600 તો આપણે કરવાના જ છે કરી નાખ્યા તો આ 2 અને 2 4 ને 1 5 5 ને 3 8 એટલે 10 raised to 8 જૂલ આવશે આટલી વિદ્યુત ઉર્જા જૂલમાં ખર્ચાય પણ આપણે શોધવાનું કયું છે શેમાં યુનિટમાં તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીશું કે ભાઈ 3.6 into 10 raised to 6 joule is equal to 1 unit તો 3.6 into 10 raised to 8 joule is equal to how much unit means 3.6 into 10 raised to 8 divided by 3.6 into 10 raised to 6 and answer is that is 100 means 100 unit use થશે 100 unit વપરાશે 100 વોટના 100 બલ્બ 10 કલાક સુધી ચાલુ રાખશો તો 100 યુનિટ બળી જશે રાઈટ હવે આજ ક્વેશ્ચનની અંદર એક વેરિએશન આપું છું સી બીજું વેરિએશન આપું છું આ ક્વેશ્ચનની અંદર વેરિએશન આટલું પૂછાય તો આ આન્સર ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને આપી દેવાનું પણ તમને એવું પૂછાય કે ચાલુ રાખીએ તો કેટલા યુનિટ ખર્ચાય તો 100 યુનિટ અને તમને એવું પૂછે કે જો યુનિટનો દર 15 રૂપીસ હોય તો લાઇટ બિલ કેટલું આવશે તો તમારે યુનિટ તો શોધવા જ પડે તો 100 યુનિટ તો મળી ગયા અને એક યુનિટનો દર 15 રૂપિયા છે ધેટ મીન્સ કે વપરાશનું બિલ એટલે કે લાઇટ બિલ is equal to 100 unit into 15 rupees per unit છે તો amount કેટલી that we have to pay that is 1500 rupees આ વેરિએશન આવી ગયું બચ્ચાઓ ક્લિયર છે અહીંયા સુધી બોલો અહીંયા સુધી ક્લિયર છે કોઈને કઈ ડાઉટ છે નથી ફાવશે કોઈ પણ એક્ઝામ્પલ આપું તો ઓકે ફાઇન તો આપણે એક કામ કરીએ છીએ તમને જે એક્ઝામ્પલ મારે આપવાના છે એક્ઝામ્પલ્સ માટેની જગ્યા જે છે એ આપણી પાસે ઓલરેડી છે તો એ જગ્યાને હું અહીંયા જે છે એ તમને ક્વેશ્ચન્સ આપી દઉં છું રાઈટ આપણી પાસે ઓલરેડી જગ્યા છે બચ્ચાઓ so this is the space to enter our homework details okay so અહીંયા હોમવર્ક આપી દઉં છું તમને લોકોને આ બંને આ ક્વેશ્ચન્સ જે છે એને વ્યવસ્થિત તમારે કેલ્ક્યુલેશન કરવાના ડોન્ટ વરી આ જ ઇક્વેશન ઉપર બધું જ આવશે ક્લિયર છે હવે હું રકમ જે છે એ કઈ પેનથી લખું તો રકમ હું બ્રાઉન પેનથી જ લખું રાઈટ ચલો સી હોમવર્ક નંબર 1 200 વોટ ના 50 બલ્બ કેટલા સમય સુધી ચાલુ રાખીએ તો 1 યુનિટ જેટલી ઊર્જા વપરાય ઓકે
અને એ પણ કહી દઉં છું તમને લોકોને હું કે તમારે આ જે આન્સર છે, સમજ્યા, આ જે આન્સર છે એ તમારે મિનિટમાં લાવવાનો. શેમાં લાવવાનો છે? મિનિટમાં. આવશે શેમાં? બધી તમારો જવાબ શેમાં આવશે? આપણે ઇક્વેશન પ્રમાણે સેકન્ડમાં જ આવશે. તમારે એને શેમાં કન્વર્ટ કરવાનું છે? મિનિટમાં. સો મિનિટમાં જવાબ આપવો. ઓકે, બોલો, ક્લિયર અહીં સુધી? ફાઇન. નંબર 2 બી તમને બીજો ક્વેશ્ચન પણ તમને લોકોને આપી દઉં છું. ધેટ ઇઝ 2 યુનિટ જેટલી તમને એવું થયું સર આટલી આટલી જગ્યાઓ શું વાપરો છો? પણ ભાઈ આ કાગળ ને પછી લેવાનું ને બીજું અંદર ચોંટાડવાનું, પાછી 20 મિનિટ છે, એના કરતા જગ્યા છે. સેવ પેપર સેવ ટ્રીઝ, રાઈટ? તો આપણે એવું માની લેવાનું તમને વંચાય છે એ મહત્વનું છે. ક્લિયર થાય છે ને? કોઈ તકલીફ નથી એવું મને લાગે છે. તો 2 યુનિટ જેટલી વિદ્યુત ઉર્જા 100 બલ્બ 5 કલાકમાં ખર્ચાય છે. સો બલ્બ દ્વારા 5 કલાકમાં ખર્ચાય છે. તો પ્રત્યેક બલ્બ કેટલા વોટનો હશે? પ્રત્યેક બલ્બ કેટલા વોટનો હશે? કેટલા વોટનો હશે? That you have to find out. That is P, right? Okay. Can I give a third question? Okay. Thank you. તમારો ઉત્સાહ જે છે એ ઉત્સાહ ટકાવી રાખજો. આમ તો હું એને ટકાવવા રાખવા માટે તમને લોકોને મદદ કરીશ જ, પણ ટકાવી રાખજો યાર. ચલો નંબર 3, ત્રીજો ક્વેશ્ચન. 40 વોટના 90 બલ્બ ને કેટલા સમય સુધી ચાલુ રાખીએ તો વપરાતી વિદ્યુત ઉર્જા 18 into 10⁶ જૂલ થાય. અવરમાં જવાબ આપવો. આવશે શેમાં? તમારે નક્કી કરવાનું. ઓકે, તમારે કોઈ જે જવાબ આવશે સેકન્ડમાં જ આવશે, હંમેશા યાદ રાખો. બટ ઓપ્શન્સની અંદર જ્યારે તમને બધા ઓપ્શન્સ અવર ના હોય તો તમારે એ સેકન્ડને અવરમાં કન્વર્ટ કરવું તમારા માટે જરૂરી બને. સમય તમારો મિનિટમાં પણ માંગ્યો હોય, મેં અહીંયા મિનિટમાં માંગ્યો. એ એટલા માટે ભાઈ કે તમારું એટલું થોડુંક વર્ક થાય, તમને થોડી પ્રેક્ટિસ થાય, એ આપણો હેતુ છે મેઇન. ક્લિયર છે? તો આઈ હોપ કે તમને મજા આવી ગઈ હશે અને આ રીતે કેલ્ક્યુલેશન કરીને મસ્ત આન્સર લાવજો અને આન્સર હું તમને લોકોના ગ્રુપમાં મૂકી દઈશ. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. અને બીજી વસ્તુ કે આને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.